તો હવે વાત કરીએ રાજકોટની। રાજકોટના 3 વિસ્તારમાં દીપડાનો ભય સતાવી રહ્યો છે। શહેરના 3 વિસ્તારમાં દીપડો દેખાતા લોકો ચિંતામાં મુકાયા છે। વન વિભાગે દીપડાને પકડવા માટે 2 જગ્યાએ પાંજરા મૂક્યા છે। વાઘુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો દેખાયો હતો। રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા વન વિભાગે સલાહ આપી છે। નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવાની પણ વન વિભાગે સૂચના આપી છે। નોનવેજનો કચરો પણ જાહેરમાં ન ફેંકવાની સૂચના ગ્રામજનોને આપવામાં આવી। શહેરી વિસ્તારમાં દીપડાનો ભય સતાવી રહ્યો છે। રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દીપડાએ જે દહેશત મચાવી છે ત્યારે વન વિભાગ દ્વારા જે સગર નતા મળી રહ્યા ત્યારે આજ આગેવાન છે દીપડો છે ચાલ્યું હોય તેના ફૂટપ્રિન્ટ નજરે પડી રહ્યા છે। ત્યારે જે ખેડૂત છે તેને દેખાડવાનો પ્રયત્ન કરીશું કે આ ફૂટપ્રિન્ટ છે જે રામનગર વિસ્તારની અંદર જે ખેતરમાં જે બેઠો હતો જે પારી ઉપર ત્યાંથી પાર થઈને જે અહીંયાથી નીકળ્યો છે ત્યારે ખેડૂત છે તે આગેવાન છે તેને એને ફૂટપ્રિન્ટ દેખાડી રહ્યા છે। ખરેખર વન વિભાગ દ્વારા જે આ ફૂટપ્રિન્ટ છે તેની તપાસ કરીને દીપડો કઈ સાઈડ ગયો હોય તેવું તેને ચેક કરવું જોઈએ। ત્યારે આપણી સાથે એના આગેવાન છે તેની સાથે વાત કરશું। શું કહેશો આ દીપડાના જે ફૂટપ્રિન્ટ લઈને અત્યારે આ જોવા મળ્યા છે ને? રાતે પણ એ લોકો ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા પણ રાતે કઈ એ લોકોને જોવા નહોતું મળ્યું। 7-8 કર્મચારીઓ વન વિભાગના હતા। એ લોકો એ બધાને કહી દીધું કે સાવચેત રહેજો, હોય પણ ખરા અને ન પણ હોય। આપણે અનુમાન અત્યારે લગાડી શકીએ છીએ કે આ દીપડાનો જ પંજો છે એમ। અહીંયા એ સિવાય બીજું કઈ આવતું નથી। ગામના ઉપસરપંચ જણાવી રહ્યા છે કે અહીંયા કોઈ પણ બીજું જાનવર હોતું નથી, એટલે આ પંજો છે તે દીપડાનો હોવો જોઈએ, એટલે વન વિભાગ દ્વારા જે તપાસ પણ કરવી જોઈએ। ત્યારે આ ગામના લોકો છે જે ખેતરોમાં કામ કરતા હોય, મજૂરી કરતા હોય તે લોકોને રાત્રે બહાર ન નીકળવા તેવું સરપંચ દ્વારા જણાવવામાં પણ આવ્યું છે। વિક્રમસિંહ ચુડાસમા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। રાત્રે મજૂરે જોયો તો દીપડો, મજૂરે એક બીજા મજૂરને વાત કરી એટલે પછી એ ઘડીક પેલા એને દરવાજો ખોલ્યો તો દીપડો વયો ગયો, બરોબર। અને પછી ગામમાં જાણ કરી એને, એટલે ગામમાં પછી અમે મજૂરને કહી દીધું વાડીએ ફોન કરીને કે તમે બહાર નીકળતા નહીં। અને પછી સવારે 7 વાગે નીકળ્યા। ફૂલ ડરે એમાં શું છે કે બધાને બીક તો હોય જ। વાડીએ માલ ઢોર બધાને પડ્યા હોય, કોઈ કઈ વસ્તુ પડી, નાના છોકરા હોતા હોય એટલે બધાને બીક। એટલે બધા ગામમાં ફોન આવ્યો એટલે બધા મજૂરને ફોન કરી દીધો। આજ કામ ન થાય તો કઈ નહીં, રાતે આખી રાત બહાર નીકળતા નહીં। સવારે 7, 7:30 સુધી મજૂર એક બાઈને જ નીકળ્યા, બધા એમને હુતા રહ્યા હતા। પછી અમે આવીને કીધું કે હવે વાંધો નહીં, દિવસનું અંજવારું થઈ ગયું એટલે કીધું હવે વાંધો નહીં, પણ કોઈ જોયો નથી 2 મજૂર સિવાય। મારો ફોન આવ્યો તો ખાલી સામેથી કે દીપડો અહીંયા તમારા ગેટ આગળ પહોંચી ગયો એમ। પછી મેં કીધું કઈ વાંધો નહીં, હાલો ગેટ નહીં ખોલી ઘડીક, અને એને કીધું ઘડીક ન ખોલતા એ ભાઈ તો અહીં લગી જોયો, એ ભાઈ અહીંથી ભાગ્યા હે પાછા। અમે ગામના 4-5 જણા અને વન વિભાગને જાણ કરી હતી અમે, એટલે વન વિભાગના 7-8 મેમ્બર હતા, બધા આવીને આજુબાજુમાં તપાસ કરી પણ રાતે કઈ જોવા નહોતું મળ્યું। પછી તો કેમનો ગયો હોય ખ્યાલ આવે નહીં, એટલે અહીંયા આજુબાજુનો વિસ્તાર તો રાતે ફર્યો હતો પણ કઈ જોવા નથી મળ્યું।